નમસ્કાર, હું ચૌધરી સેજલ તાપી જિલ્લાની વ્યારા તાલુકાની પ્રાથમિક શાળા માયપુરમાં છેલ્લા 15 વર્ષથી ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જ્ઞાન સરિતા અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે કે જેમાં બાળકો ગણનની ક્રિયા સારી રીતે કરી શકે અને પાયાનું ગણિત સરળતાથી શીખી શકે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટની જે 15 શાળાઓ પસંદ કરવામાં આવી એમાં અમારી પ્રાથમિક શાળા માયપુરનો પણ સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ દરમિયાન તેઓ સારામાં સારું પોતાનું પરફોર્મન્સ કરી શકે એ માટે મેં એક નવાચાર અથવા તો નવતર પ્રયોગ હાથ ધર્યો જેનું નામ છે સપ્તરંગી પ્રવૃત્તિ. સપ્તરંગી પ્રવૃત્તિઓમાં મારા જે 6 થી 8ના 54 બાળકો છે એ 54 બાળકોને 7 ગ્રુપ એટલે કે જાની વાલી પીનારા એમ 7 ગ્રુપમાં વહેંચી દીધા અને દરેક ગ્રુપમાં લગભગ 8 બાળકોનો સમાવેશ થયો. હવે દરેક ગ્રુપમાં એ રીતે એક ગ્રુપ લીડર બનાવ્યા અને બાકીના જે 7 બાળકો છે એમને પણ બડી સિસ્ટમ અંતર્ગત એક હોશિયાર બાળક સાથે એક નબળું બાળક એ રીતે બડી બનાવ્યા કે જેથી નબળું બાળક જે હોય એ હોશિયાર બાળક પાસેથી માર્ગદર્શન મેળવી શકે અને એને હેલ્પ કરી શકે કે જેથી એ નબળું બાળક હોય એ સારી રીતે કામ કરી શકે. દર શનિવારે જે લોકો ટેસ્ટ આપે છે એમાં કોના 25માંથી 25 માર્ક આવ્યા અને કોનો પ્રોગ્રેસ સારો જણાય છે તો એ માટે એમને પ્રોત્સાહન આપવા માટે અમે બેઝ આપવાનું નક્કી કર્યું કે દર શનિવારે જે એ લોકોના 25માંથી 25 માર્ક આવ્યા હતા અને જેઓ ખૂબ નબળા હતા ત્યાંથી એ લોકોનું પરફોર્મન્સ એક અઠવાડિયા કે 2 અઠવાડિયામાં જેનું સારામાં સારું પરફોર્મન્સ થયું હોય એ લોકોને બેઝ આપવાનું અમે નક્કી કર્યું, જેનાથી બાળકોને ખૂબ સારું મોટિવેશન મળ્યું અને એનાથી પણ અમને ઘણા સારા પરિણામો મળ્યા. મારી એક વિદ્યાર્થીની ધોરણ 7માં અભ્યાસ કરે છે રિયા ગામી કે જે લાસ્ટ યર ખૂબ અનિયમિત હતી અને ખૂબ એનું પરફોર્મન્સ લો હતું. પણ આ પ્રોજેક્ટમાં અમે એસએનસી થ્રુ એમના વાલીઓ સાથે સંપર્ક કર્યો અને એ નિયમિત આવતી થઈ અને આ પ્રોજેક્ટ દરમિયાન તો એ લગભગ પૂરેપૂરા દિવસો એ આવતી થઈ અને એને જે હોમવર્ક આપવામાં આવતું અથવા અહીંથી જે એને માર્ગદર્શન મળતું એનામાં એને એટલો બધો રસ પડ્યો કે એ ખૂબ સરસ રીતે હોમવર્ક પણ કરતી થઈ અને એનું પરિણામ તમે જુઓ તો છેલ્લા 2 શનિવારમાં એનું પરફોર્મન્સ એટલે કે એના માર્ક્સ જે 25માંથી 25 માર્ક લાવતી એ થઈ ગઈ છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમારા બાળકો ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે.